નમસ્તે દોસ્તો, આજે હું બનાવું છું એકદમ હેલ્ધી અને ટેસ્ટી ગાજરવાળું દૂધ. તો એના માટે 2 ગાજર એકદમ તાજા અને પિંક કલરના મેં લઈ લીધા છે. એને સરસ ધોઈ અને છોલી લીધા છે અને એને સરસ રીતે આપણે છીણી લેવાના છે. અને જે વચ્ચેનો ભાગ છે એને કાઢી નાખવાનો છે. અને નહીં મોટું અને નહીં પતલું, જે મીડિયમ સાઇઝની છીણી હોય છે એવું છીણ લેવાનું છે કે જેનાથી છીણ જલ્દીથી ચડી જાય અને દૂધ સાથે સરસ મિક્સ થઈ શકે. તો 2 ગાજરનું દૂધ બનાવવાનું છે. તો 1 વાડકી જેટલું છીણ તૈયાર થઈ ગયું છે અને આ જે વચ્ચેનો પીળો ભાગ છે એ મેં કાઢી નાખ્યો છે. તો કઢાઈમાં અડધી ચમચી જેટલું ઘી નાખવાનું છે. વધારે ઘીની જરૂર નથી, ખાલી ગાજર સરસ સતળાઈ જાય અને સરસ ચડી જાય ત્યાં સુધી આને શેકવાના છે. અને એનો કલર પણ શેકાતા ચેન્જ થઈ જશે અને જે ગાજરની અંદર નેચરલ પાણી હોય છે એ પાણી સુકાઈ જશે. તો આ તૈયાર છે શેકાઈને ગાજરનું છીણ. હવે એમાં હું 500 ગ્રામ દૂધ રેડું છું, કેમ કે મારે 2 ગ્લાસ દૂધ તૈયાર કરવાનું છે. તો દૂધને ઉકળતા થોડું ઓછું થઈ જાય, ટૂંકમાં 2 ગ્લાસ જેટલું જ રહે એટલું ઉકાળવાનું છે. અને દેખો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે. ગાજરનો કલર દૂધમાં એડ થઈ જતો હોય છે અને સરસ ઉકળી જાય ને થોડું ઘાટું બની જાય ત્યાં સુધી આપણે ઉકાળતા રહેવાનું છે. અને આ ઠંડીમાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનતું હોય છે અને આમાં સૂકો મેવો પણ પડતો હોય છે. તો આપણી ઈચ્છા અનુસાર જે પણ નાખવું હોય. મેં બદામ, કાજુ અને પિસ્તાની કતરણ કરી અને નાખી છે. હવે થોડુંક બચાવ્યું છે એ ગ્લાસમાં સુશોભન કરવા માટે રાખ્યું છે. હવે 2 ચમચી ખાંડ એડ કરું છું, કેમ કે ગાજરની પોતાની પણ મીઠાશ હોય છે. હવે અડધી ચમચી જેટલી ઇલાયચીનો પાવડર એડ કર્યો છે, જેનાથી સુગંધ અને ટેસ્ટ બંને સારું આવે. તો દેખો કેટલું સરસ દેખાઈ રહ્યું છે. તો તૈયાર છે ગરમા ગરમ ઠંડીમાં પીવા માટે ગાજરનું દૂધ. તો મિત્રો, તમે પણ બનાવો અને તમે પણ પીવો. થેન્ક યુ.